જય શ્રી કૃષ્ણ આત્મીય સ્વજનો, પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આની મહાત્મ્યની કથા તો યુટ્યુબ ચેનલ પૂજ્યશ્રી ભાઈ પર રોજ આપને સાંભળવા મળશે. આપે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નથી કરી? ન કરી હોય તો હમણાં જ કરી લો, અને જેવી જે કથા શરૂ થાય કે આપને નોટિફિકેશન આવી જશે. એક પણ દિવસની આ કથા ચૂકવા જેવી નથી. આ વિડીયો 21મા અધ્યાયનો આજે કથા પહેલાં, પુરુષોત્તમ માસ પહેલાં એટલા માટે મૂકીએ છીએ કારણ કે 21મા અધ્યાયમાં પુરુષોત્તમ માસમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવી, સ્થાપન કરવું તો કેવી રીતે કરવું, આવાહન કેવી રીતે કરવું, નિત્ય પૂજન કેવી રીતે કરવું. હવે એ વ્રત જેને કરવું હોય 21મા દિવસે ખબર પડે શું કામનું, માટે આ પહેલેથી સાંભળી લેશો. ધ્યાનથી સાંભળજો આ વિડીયો, તો આપને ખબર પડશે કે પહેલેથી તૈયારી કરી ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરી, નિત્ય પૂજન કરી અને સમગ્ર મહિનાનું વ્રત કેવી રીતે કરાય. આપ પોતે તો આ વિડીયો સાંભળશો જ, પણ આપના બધા જ મિત્રો, સ્વજનોને બધા જ ગ્રુપમાં એને ફોરવર્ડ કરો, જેથી કોઈ પણ આમાંથી પ્રેરણા પામી અને જો વ્રત કરે તો એમના પુણ્યનો કંઈક લાભ આપને પણ પ્રાપ્ત થાય. આપ સૌ શાસ્ત્રવિધિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરી, નિયમપૂર્વક વ્રત કરી અને પુણ્યના ભાગીદાર થાવ, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાના અધિકારી થાવ, એવી શુભ ભાવના સાથે જય શ્રી કૃષ્ણ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ લક્ષ્મીકાન્तं કમલનયनं યોગિભિર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ. નમસ્કાર આત્મીય સ્વજનો. બૃહન્નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનું આપણે દર્શન અને સત્સંગ કરી રહ્યા છીએ. 1 મહિના સુધી અખંડ આપણી આ જે સત્સંગ યાત્રા છે એના મનોરથી આશા અજીત ખીમજી પરિવાર મસ્કત, એમને વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ આશીર્વાદ. ગઈકાલે પ્રિય સ્વજનો આપણે 20મા અધ્યાયમાં જોયું પુરુષોત્તમ માસનું મહાત્મ્ય, એનું પૂજન કઈ રીતે કરવું, મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે, આ બધું આપણે સમજ્યા. અને વાલ્મીકી ઋષિ જે દ્રઢધન્વા રાજાને સમજાવી રહ્યા છે, આજે 21મા અધ્યાયમાં એ જ વર્ણન આગળ વધી રહ્યું છે કે કળશની ઉપર આપણે ગઈકાલે જોયું પીળું વસ્ત્ર આચ્છાદિત કરી અને એમાં ભગવાન રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવવી. પછી વાલ્મીકી ઋષિ કહે છે, અનલોત્તારણં કૃત્વા પ્રતિમાયાસ્તતઃ પરમ પ્રાણ પ્રતિષ્ઠામ કુર્વીત યન્યથા ધાતુરેવ સા. ભગવાનની જે પ્રતિમા છે, હવે પહેલેથી આપે એનું પૂજન કર્યું હોય તો વાત બરાબર છે, પણ જો નવી જ મૂર્તિ તમે પધરાવી લાવ્યા હો અને પુરુષોત્તમ માસ નિમિત્તે જ આપે એની પૂજા કરતા હો તો એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી જરૂરી છે. ચોખ્ખું કહ્યું, જ્યાં સુધી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી ત્યાં સુધી અન્યથા ધાતુરેવ, એ માત્ર ધાતુ જ છે, ઇટ ઇઝ જસ્ટ મેટલ. કેવી રીતે કરવી? વિદ્વાન બ્રાહ્મણ પાસે જો પૂજન કરાવો તો એ તમને બહુ સરસ રીતે વિધિ આખી સમજાવશે. તમે અંગત રીતે કરતા હો, સગવડ ન હોય, ક્યાંક પ્રદેશમાં તમે રહેતા હો ને એવી રીતે હોય તો પ્રતિમાયા કપોલૌદૌ સ્પૃષ્ટવા દક્ષિણ પાણીના, જમણા હાથથી એ પ્રતિમાના બંને કપોલ એટલે ગાલનો સ્પર્શ કરવો અને એમાં ભગવાન શ્રી હરિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પ્રાણ પ્રતિષ્ઠામ કુર્વીત તસ્યામ દેવસ્ય વૈ હરેહે. ચોખ્ખું કહ્યું, અકૃતાયામ પ્રતિષ્ઠાયામ પ્રાણાનામ પ્રતિમાસુ ચ યથા પૂર્વમ તથા ભાગ સ્વર્ણાદીનામ ન દેવતા. જ્યાં સુધી પ્રતિમામાં, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી નથી ત્યાં સુધી કેવળ એ તમે સોનાની મૂર્તિ લીધી હોય તો સોનું છે, ચાંદીની મૂર્તિ લીધી તો ચાંદી છે, તાંબાની મૂર્તિ લીધી તો તાંબુ છે, એને દેવપણું પ્રાપ્ત થતું નથી. તો પ્રાણ પ્રતિષ્ઠા કરીએ એટલે જ એ મૂર્તિમાં દેવપણું આવે છે, એની ઉર્જા વધે છે. વિદ્વાન બ્રાહ્મણ જો હોય, મંત્ર જાણનારા, તો પુરુષોત્તમ બીજ મંત્ર વડે અને
મંત્રો છે તદ્વિષ્ણુ કરીને, એ મંત્રોચ્ચારપૂર્વક પ્રતિમાના હૃદય પર અંગૂઠો અડાડી અને એ મૂર્તિના હૃદયમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. અસ્યામ પ્રાણાહ પ્રતિષ્ઠંતુ અસ્યામ પ્રાણાહ ક્ષરંતુ ચ સંખ્યાય, એક મંત્ર એટલે આ પ્રતિષ્ઠાને પ્રાણ પ્રાપ્ત થાવ. અસ્યામ પ્રાણાહ પ્રતિષ્ઠંતુ અસ્યામ પ્રાણા ક્ષરંતુ ચ, એવી રીતે વસો. અને અસ્યૈ દેવત્વ સંખ્યાય સ્વાહા, આમાં પ્રાણાર્પણ થાવ આ પ્રતિમામાં, આ મૂર્તિમાં. મંત્રનો ઉચ્ચાર કરવો. બીજા પણ જે મૂળ મંત્રો છે, અંગ મંત્રો છે, વિદ્વાન બ્રાહ્મણો જાણતા હોય છે, એ પ્રતિમાના સર્વે અંગોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી. પુરુષોત્તમાય સ્વાહા એમ બોલી અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી આ શ્લોક દ્વારા ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરવું. શ્રીવત્સવક્ષસં શાંતમ નીલોત્પલદલચ્છવિમ ત્રિભંગલલિતમ ધ્યાયેત સરાધમ પુરુષોત્તમમ. શ્રીવત્સવક્ષસમ, જેના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે. શાંતમ, જે પ્રભુ શાંત છે. નીલોત્પલ દલચ્છવિમ, નીલોત્પલ, ઉત્પલ એટલે કમલ, નીલ કમળ ના પાંખડી જેવી જેની છવી છે, જેની કાંતિ છે. ત્રિભંગ લલિતમ, શરીર 3 ભાગમાં વાંકાવાળી. આપણે પહેલાં પણ કીધું, ભગવાન શ્રી કૃષ્ણ છે. તમે જુઓ અહીંયા આગળની જે મૂર્તિનું દર્શન આપ કરશો તો શ્રી કૃષ્ણ ત્રિભંગ લલિત છે. ચરણ વાંકો છે, કમર વાંકી છે અને પ્રભુની ડોક પણ વાંકી છે. તો આ ત્રિભંગ લલિતમ પુરુષોત્તમ ભગવાનનું રાધિકાજીની સાથે ધ્યાન કરવું. સરાધમ ધ્યાયેત પુરુષોત્તમમ. તો એવી રીતે ધ્યાન કરવું. પછી દેશકાળનો જે સંકલ્પ, તમે પૂજા કરાવતા હો તો વિદ્વાન બ્રાહ્મણ જે શરૂઆતમાં બોલે ને કે વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો વિષ્ણુરારા, એમ કરીને પછી કયા પ્રદેશમાં તમે છો, કઈ નદીની પૂર્વ ઉત્તર દક્ષિણ કઈ બાજુ છો, એ બધું કરી અને જે દિવસે પૂજન કરો છો દિવસનો સંકલ્પ કરી મૌન થઈ પવિત્ર થઈ અને પુરુષોત્તમ ભગવાનનું ષોડશોપચારથી પૂજન કરવું. ષોડશોપચારના મંત્રો પણ છે, પણ અહીંયા હું માત્ર નામ મંત્ર જો લઉં તો શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ આવાહયામી. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ આસનમ સમર્પયામી. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ પાદયો પાદ્યમ સમર્પયામી. ભગવાનના ચરણ પર જાણે પ્રભુના ચરણ ધોતા હોય એવી ભાવનાથી કરવું. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ પંચામૃતેન સ્નપયામી. પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવાનું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ પુનઃ સ્નપયામી. ત્યારબાદ પ્રભુને જાણે વસ્ત્ર અર્પણ કરીએ છીએ આપણે. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ વસ્ત્રમ સમર્પયામી. વસ્ત્ર સમર્પણ કર્યા પછી એક આચમની જળ પધરાવી દેવાનું બાજુ પર. ત્યારબાદ જનોઈ પ્રભુને અર્પણ કરવાની. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ ઉપવીતમ સમર્પયામી. ફરીથી એક આચમની જલ પધરાવવાનું. ત્યારબાદ પ્રભુને ચંદનનું તિલક પ્રભુને અર્પણ કરવાનું છે. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ પ્રીત્યર્થમ પ્રતિગૃહ્યતામ. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ ચંદનમ સમર્પયામી. ભગવાનને ચોખા ચઢાવવાના છે. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ અક્ષતાન સમર્પયામી. પુષ્પ પ્રભુને અર્પણ કરવાના. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ પુષ્પાણી સમર્પયામી. ત્યારબાદ અંગ પૂજા છે. અંગ અને પ્રત્યંગ પૂજા.
ખૂબ ધ્યાનપૂર્વક, ખૂબ આનંદપૂર્વક, ખૂબ શ્રદ્ધાપૂર્વક પ્રભુના એક એક શ્રીઅંગ ઉપર પુષ્પ અથવા તો ચોખાના દાણા, ક્યાં તો પુષ્પની પાંખડી, મોગરા જેવું નાનું પુષ્પ હોય તો આખું એક પુષ્પ અર્પણ કરવાનું છે, યા તો ચોખાના બે દાણા પણ મૂકી શકો આપ. શ્રી નંદાત્મજાય નમઃ પાદૌ પૂજયામી, ભગવાનના ચરણ કમલ પર પુષ્પ પધરાવો. યશોદાયાસ્તનયાય નમઃ ગુલ્ફૌ પૂજયામી, પ્રભુની બંને ઘૂંટી એટલે પગ જે છે પાની એની જે ઘૂંટી આવે એને પુષ્પ અર્પણ કરવાનું છે. કેશી સૂદનાય નમઃ જાનુની પૂજયામી, ભગવાનના બે ઘૂંટણ ઉપર, નીઝ પર આ મૂકવાનું છે. પેલું જે ઘૂંટી હતી એ એન્કલ્સ કહેવાય. ભૂભારોદ્ધારકાય નમઃ, ભૂભાર ઉદ્ધારકાય નમઃ જઘને પૂજયામી, ભગવાનની જાંઘ ઉપર આ પુષ્પ અર્પણ કરવાનું છે. અનંતાય નમઃ કટિમ પૂજયામી, ભગવાનની કમર ઉપર પુષ્પ અર્પણ કરવાનું છે. વિષ્ણુ રૂપધારિણે નમઃ મેઢ્રમ પૂજયામી, ભગવાનના કમરની નીચે ભગવાન જ્યાં લંગોટી ધારણ કરે છે ત્યાં આગળ પુષ્પ અર્પણ કરવાનું છે. પ્રદ્યુમ્નાય નમઃ નાભિમ પૂજયામી, ભગવાનની નાભી પર પુષ્પ અર્પણ કરવાનું છે, ડૂંટી ઉપર. અનિરુદ્ધાય નમઃ હૃદયમ પૂજયામી, ભગવાનના હૃદય પર પુષ્પ અર્પણ કરો. શ્રીકંઠાય નમઃ કંઠમ પૂજયામી, ભગવાનની ડોક ઉપર, ગળા ઉપર, કંઠ ઉપર પુષ્પ અર્પણ કરીએ. સકલાસ્ત્રધરાય નમઃ બાહુ પૂજયામી, ભગવાનના જમણા અને ડાબા બંને કરકમલ પર, બંને ભુજાઓ ઉપર પ્રભુની આપણે પુષ્પ અર્પણ કરીએ. વાચસ્પતયે નમઃ મુખમ પૂજયામી, ભગવાનના મુખ ઉપર પુષ્પ અર્પણ કરીએ. કેશવાય નમઃ નેત્રે પૂજયામી, ભગવાનના બંને નેત્ર પર પુષ્પ અર્પણ કરીએ. સર્વાત્મને નમઃ શિરઃ પૂજયામી, ભગવાનના મસ્તક પર પુષ્પ અર્પણ કરીએ. અને વિશ્વરૂપિણે નમઃ સર્વાંગમ પૂજયામી, ભગવાનના જેટલા આપણે આપના હાથમાં હવે પાંખડીઓ હોય અથવા ચોખા હોય એ જાણે ભગવાનના સમગ્ર અંગ ઉપર આપણે અર્પણ કરીએ છીએ. ત્યાર પછી ષોડશોપચારનો જે ક્રમ છે એ આગળ વધારીએ. ધૂપ, અગરબત્તી કે સારામાંનો ધૂપ હોય એ ભગવાનને અર્પણ કરવાનો છે. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ ધૂપમ આગ્રાપયામી, દીવો ભગવાન આગળ પ્રજ્વલિત હોય તો એને પ્રણામ કરવાનો, નહીં તો બીજો કંઈક દીપ પ્રભુ પાસે અર્પણ કરવાનો છે. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ દીપકમ દર્શયામી, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાનું છે, જે આપે તૈયારી કરી હોય પ્રસાદ માટે. નૈવેદ્યમ ગૃહ્યતામ દેવ ભક્તિમ મે અચલામ કુરુ ઇપ્સિતમ મે વરંદેહી પરત્ર ચ પરાંગતિમ. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ નૈવેદ્યમ નિવેદયામી, અને આપણે પરંપરાથી જે પ્રભુને 5 વખત ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા 3 વખત જલ પધરાવવાનું. મધ્યે પાનીયમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામી, ભગવાનને પીવા માટે જળ આપતા એવી રીતે શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ આચમનીયમ સમર્પયામી, ભગવાન આગળ શ્રીફળ અથવા તો જે કોઈ ફળ આપણી પાસે હોય તે પધરાવવાનું છે. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ ફલમ સમર્પયામી, ભગવાન ભોજન કરીને ઊભા થાય પછી સરસ મજાના અત્તરવાળા ભગવાનના હાથ પર અત્તર લગાડી આપવાનું છે, એ ભાવ છે. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ કરોદ વર્તનમ સમર્પયામી, ભગવાનને મુખવાસ માટે તાંબુલ, પાન, સોપારી, એલચી, લવિંગ, તજ ઇત્યાદિ જાણે અર્પણ કરતા હોઈએ. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ તાંબુલમ સમર્પયામી, જે કંઈ આપની શક્તિ, ભક્તિ, શ્રદ્ધા હોય એ પ્રમાણે ભગવાન આગળ દક્ષિણા પધરાવવી. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ દક્ષિણામ સમર્પયામી,
અને એ પછી પ્રભુની આરતી કરવી. શારદેન્દિવરશ્યામં ત્રિભંગલલિતાકૃતિમ નિરાજયામિ દેવેશમ રાધયા સહિतं હરિમ. જે કોઈ આરતી પણ આપને લેવી હોય ચોક્કસ આપ લઈ શકો. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ નીરાજનમ સમર્પયામિ. ત્યારબાદ પ્રભુની પ્રદક્ષિણા કરવાની છે. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ પ્રદક્ષિણામ કરોમિ. મંત્ર પુષ્પાંજલિ આપણામાં મંત્ર પુષ્પાંજલિ પહેલાં હોય છે અને પછી પ્રદક્ષિણા કરીએ છીએ. જે રીતે આપણી શ્રદ્ધા એમાં કોઈ બહુ મોટો ફરક પડતો નથી. મંત્ર પુષ્પાંજલિ પ્રભુને અર્પણ કરવી. યજ્ઞેશ્વરાય દેવાય તથા યજ્ઞોદ્ભવાય ચ યજ્ઞાનામ પતયે નાથ ગોવિંદાય નમો નમઃ. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ મંત્રપુષ્પાંજલિમ સમર્પયામી. પ્રભુને નમસ્કાર કરવાના છે. વિશ્વેશ્વરાય વિશ્વાય તથા વિશ્વોદ્ભવાય ચ વિશ્વસ્ય પતયે તુભ્યમ ગોવિંદાય નમો નમઃ. શ્રી રાધિકા સહિત પુરુષોત્તમાય નમઃ નમસ્કરોમી. ત્યારબાદ ક્ષમા પ્રાર્થના કરવાની. મંત્રહીન, જે આપણો બહુ પ્રસિદ્ધ મંત્ર છે, મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે. પછી તલનો, બને ત્યાં સુધી જવ નહીં લેતા, કેવળ તલનો, અને પણ સફેદ તલનો હોમ કરવો. પુરુષોત્તમાય સ્વાહા એમ કહી અને પ્રભુને 108, 28 જે આપની શ્રદ્ધા અનુકૂળતા હોય એ પ્રમાણે આહુતિ અર્પણ કરવી. અને પછી ગઈકાલે જે આપણે મંત્ર જોયો તો પ્રભુની ક્ષમા પ્રાર્થના માટેનો, યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. એ મંત્રથી પ્રભુની ક્ષમા યાચના કરવી. આવી રીતે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં ભગવાનનું પૂજન કરે છે એને આ લોકમાં અતુલનીય સુખ ભોગવી અને અંતે પરમપદને પામે છે. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્યે શ્રી નારાયણ નારદ સંવાદે દૃઢધન્વોપાખ્યાને પુરુષોત્તમ પૂજન વિધિર્નામૈકવિંશોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.